હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ની આપણે ચર્ચા કરવાની છે. પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો ગુણભાર છે બોર્ડમાં 8 ગુણનું પૂછાય છે તમને. 8 ગુણનો આ ચેપ્ટરમાં ગુણભાર રહેલું છે. તો શરૂઆતમાં પ્રસ્તાવનાની ઓળખ લઈ લઈએ આપણે. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં આર્થિક ઘટનાઓ બનતી હોય છે. ઘટનાઓ બે પ્રકારની છે, આર્થિક ઘટના અને બિન આર્થિક ઘટના. આ છે આર્થિક ઘટના. આર્થિક ઘટના એટલે કે જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય. આર્થિક ઘટના એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. જેમ કે ₹5,000નો માલ ખરીદ્યો, ₹10,000નું વેચાણ કર્યું વગેરે. તો એવી ઘટનાઓ છે આર્થિક ઘટનાઓ છે. તો બિન આર્થિક ઘટનાઓ કેવી કહેવાય? તો કે ₹5,000ની વીંટી લેવાનું નક્કી કર્યું. તો હજી વીંટી લેવાનું નક્કી જ કર્યું છે, એના માટે કોઈ ખર્ચ કરેલો નથી અને વીંટી પણ આપણે લીધેલી નથી, માત્ર નક્કી કરેલું છે. તો આ છે બિન આર્થિક ઘટના. તો આપણે અર્થશાસ્ત્ર હોય કે એકાઉન્ટન્સી હોય, એમાં આર્થિક ઘટનાઓ વિશે જ આપણે ચર્ચા કરવાની હોય છે અને શીખવાનું હોય છે. બિન આર્થિક ઘટનાનો સમાવેશ કરવામાં આવતો જ નથી, એ અર્થશાસ્ત્ર હોય કે એકાઉન્ટન્સી હોય. તો વાત કરીએ છીએ અહીં આર્થિક ઘટના. આર્થિક ઘટનાઓ કેવી હોય છે? તો કે ગરીબી, બેકારી, વસ્તી, સાક્ષરતાનો દર, આયાત અને નિકાસ, આ બધી આર્થિક ઘટનાઓ છે. આ આર્થિક ઘટનાઓ છે એ અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી હોય છે. અને આ માહિતી છે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે અને આંકડાકીય માહિતીમાં જ હોય છે. આ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને આ વિશ્લેષણ કરે છે કોણ? આર્થિક સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંસ્થા, બેંક અને રાજ્ય. રાજ્ય એટલે કે રાજ્યની જુદી જુદી સરકાર. આ એનો અભ્યાસ કરે છે. કોણ અભ્યાસ કરે છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા, બેંકો અને જુદી જુદી સરકારો, જે રાજ્ય સરકારો છે તે. એ અભ્યાસ કરી એની માહિતી મેળવી અને એ આ માહિતીનું વિશ્લેષણ કરે છે. અને આ વિશ્લેષણ કેવું હોય છે? તો કે આ વિશ્લેષણ સામાન્ય લોકો સમજી શકતા નથી અને એને ગમતી પણ નથી. કારણ કે આ જે માહિતી છે એ ખૂબ અટપટી અને અઘરી હોય છે. અટપટી અને અઘરી હોય છે આ માહિતી. તેથી સામાન્ય લોકો તેને સમજી શકતા નથી. જો તેનું ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે, આ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવશે, તો તે સમજશે તો સામાન્ય લોકોને તે ગમશે. તો તમે ટીવીમાં વિવિધ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોયેલી હશે, એમાં મોટા ભાગના ચિત્ર દ્વારા રજૂઆત હોય છે, જેથી આપણે એને સમજી શકીએ છીએ. હવે ધીરે ધીરે આપણે ટોપિક પર આવેલા છે. આપણે સમજવાનું છે ચિત્ર વિશે. ચિત્રની બે રીત છે, MCQમાં પૂછે. ચિત્રની રીત કેટલી? તો કે બે રીત છે. એ બે રીત કઈ છે અને એ બે રીતનો આપણે તફાવત જોવાનો છે. અને તફાવત છે તમને 2 ગુણમાં પૂછી શકે અને 3 ગુણમાં પણ પૂછી શકે. તો બે રીત છે. આપણે આકૃતિ અને આલેખ. ચિત્રની કેટલી રીતો છે? આકૃતિ અને આલેખ. હવે આપણે આનો તફાવત જોવાનો છે. તો પહેલો તફાવત તો અહીંયા જ છે કે જે આકૃતિ છે ને એને ગ્રાફ પેપર પર દોરવામાં આવતી નથી.
અને આલેખ છે તેને ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. ગ્રાફ પેપર આપણે જોયેલા હશે, શરૂઆત ધોરણ 6, 7, 8માં અને અત્યાર સુધી 12 સુધી આવે છે. જે આલેખ દોરીએ છીએ આપણે, એ આલેખ પેપર, જે ગ્રાફ પોથી પણ આવે છે, બજારમાં તૈયાર મળે છે, એ આંકેલા સુવ્યવસ્થિત હોય છે. એ ગ્રાફ પેપર હોય છે, એટલે કે આકૃતિ ગ્રાફ પેપર પર દોરવામાં આવતી નથી અને આલેખ છે એ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. હવે એનો અર્થ સમજી લઈએ. આ જે અર્થ છે એ માત્ર આકૃતિનો નથી, એ આલેખનો પણ અર્થ છે. એટલે બંનેનો અર્થ સેમ છે. તો આ અર્થ જોઈ લઈએ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ અથવા આલેખ. આપણે જોઈએ અવલોકિત માહિતીનું જે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ જો કરવામાં આવે, ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ જો કરવામાં આવે તો આપણે એને આકૃતિ અથવા આલેખ કહેશું. હવે આપણે ધીરે ધીરે એના મુદ્દાઓ લઈ લઈએ. તો સૌ પ્રથમ તો આકૃતિ છે એ સ્કેલ માપ જરૂરી નથી. એટલે કે સ્કેલ માપ જરૂરી છે, એટલે કે ચોક્કસ સ્કેલ માપની જરૂર નથી, પણ જરૂરી તો છે જ. આકૃતિમાં સ્કેલ માપની જરૂર છે. ત્યારબાદનો મુદ્દો છે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. આંકડાશાસ્ત્રમાં તમે 11મા અને 11મા ધોરણમાં શીખી ગયા છો કે વિવિધ પ્રકારના સૂત્રો અને વિવિધ પ્રકારના નિયમો એમાં આવતા હોય છે. હવે આપણે એમાં સૂત્રોની જાણકાર ન હોય, નિયમોના જાણકાર ન હોય તો ચાલે. એટલે વિધાઉટ નિયમ અને એના સૂત્રથી વગર આપણે એ સમજી શકીએ છીએ. બીજું, એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે આવૃત્તિ અસતત હોય ત્યારે દોરી શકાય છે. આંકડાશાસ્ત્રમાં આવે છે આવૃત્તિ 2 પ્રકારે આપેલી હોય છે દાખલામાં, અસતત અને સતત. તો અસતત એટલે એવી માહિતી કે જે વર્ગ વગરની હોય, વર્ગ વગરની આવૃત્તિ. વર્ગ વગરની આવૃત્તિ એટલે આવૃત્તિને 0, 1, 2, 3 એમ વર્ગ વગરની આવૃત્તિ આપેલી હોય છે. એ અસતત આવૃત્તિ વિતરણ છે. ત્યારબાદનો નેક્સ્ટ મુદ્દો છે આકૃતિ સ્વયં સ્પષ્ટ હોય છે. મતલબ કે આપણે જોઈએ અને તરત આપણે સમજી જઈએ. સ્વયં સ્પષ્ટ, જોતા જ સ્પષ્ટ રીતે સમજી શકાય, એને સ્વયં સ્પષ્ટ કહેવાય. એના પછીનો નેક્સ્ટ મુદ્દો આનો ઉપયોગ કોણ કરી શકે? તો કે રાજ્યને માહિતી આપવા. આનો ઉપયોગ થાય છે રાજ્યને માહિતી આપવા, સામાજિક સંસ્થાને જાગૃતિ ફેલાવવા. હવે તમે જોયું છે કે આરોગ્ય સંસ્થાઓ છે, એ આરોગ્ય સંસ્થા અત્યારે જે કોરોનાની મહામારી ચાલે છે, તો આરોગ્ય સંસ્થાઓ અમુક આકૃતિ દ્વારા આપણને માહિતી આપે છે. એડવર્ટાઇઝમેન્ટ દ્વારા માસ્ક પહેરવા, સેનિટાઈઝથી હાથ વારંવાર સાફ કરવા અને કેવી રીતે સાફ કરવા એની આકૃતિઓ દ્વારા આપણને સમજાવે છે. આવી સામાજિક સંસ્થાઓ છે આ આપણને એ સમજાવે છે આકૃતિ, જેથી આપણે સામાન્ય લોકો વ્યવસ્થિત સમજી શકીએ. એટલે એનો ઉપયોગ પણ તમને એક વાક્યના ઉત્તરમાં પૂછી શકે તો કે આકૃતિનો આ ઉપયોગ જણાવો. તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે કે આકૃતિ એ સ્વયં સ્પષ્ટ હોય એ કઈ આકૃતિ છે? તો કે એ છે કઈ ચિત્રાકૃતિ છે કે જે આપણે સ્વયં સ્પષ્ટ રીતે ઓળખી શકીએ? તો કે આકૃતિ છે એ સ્વયં સ્પષ્ટ છે. આપણે જોઈ લીધા છે આકૃતિના મુદ્દાઓ. હવે આલેખના મુદ્દાઓ વિશે સમજવાનું છે. આકૃતિના મુદ્દાઓ જો સમજી લઈએ તો આલેખના મુદ્દા એનાથી વિરુદ્ધ હોય છે. હવે આપણે અર્થ તો બંનેનો એક જ છે. તો એના પછીનો મુદ્દો લઈ લેશું, તે ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે. જો અહીંયા શું હતું? અહીંયા સ્કેલ માપ જરૂરી છે, અહીંયા છે ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે આલેખમાં. એનો મતલબ એમ કે આકૃતિમાં સ્કેલ માપની જરૂરિયાત તો છે જ, આકૃતિમાં સ્કેલ માપની જરૂરિયાત તો છે, પણ ચોક્કસ ન હોય તો ચાલે.
પરંતુ આ લેખમાં ચોક્કસ સ્કેલ માપની જરૂર પડે છે. ત્યાર પછીનો એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. અહીંયા આપણે મુદ્દો જોઈએ તો આકૃતિમાં કે ઊંડા જ્ઞાનની જરૂર નથી અને અહીંયા ઊંડા જ્ઞાનની જરૂર છે, એટલે કે એના સૂત્રો અને નિયમોથી આપણે જાણકાર હોવા જોઈએ. એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે માહિતી સતત હોય. અહીંયા જોઈએ તો અસતત માહિતી હોય, અહીંયા છે સતત માહિતી હોય. તો અસતત તો હમણાં વાત કરી, સતત એટલે વર્ગવાળી આવૃત્તિ. દાખલા તરીકે 0 થી 5, 0 થી 5, 5 થી 10, 10 થી 15 આવા વર્ગો હોય છે. તમે શીખાઈશો ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં. આવા વર્ગવાળી જે માહિતી છે એ સતત માહિતી છે. તો અહીં આપણે સતત માહિતીની જરૂર પડે છે આ લેખમાં, જ્યારે આકૃતિમાં અસતત માહિતીની જરૂર પડે છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો માહિતી અસ્પષ્ટ હોય છે. અહીં સ્વયં સ્પષ્ટ હોય છે, અહીં અસ્પષ્ટ હોય છે. આનો ઉપયોગ કોણ કરે છે? તો કે આલેખનો ઉપયોગ સંશોધનકાર અને અભ્યાસ કરનાર વ્યક્તિ કરતા હોય છે. એટલે કે પીએચડીમાં ઉચ્ચ અભ્યાસમાં ખાસ કરીને જરૂર પડે છે. એટલે પીએચડી કરનાર વિદ્યાર્થીઓને સંશોધન કરવાની જરૂર હોય છે, તેવા લોકો આવા આલેખની અભ્યાસમાં જરૂર પડે છે તેનો ઉપયોગ કરતા હોય છે. તો આશા રાખું છું મિત્રો કે તમને આ આલેખ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તેથી આજનું હોમવર્ક છે તમારે આ આલેખ પાક્કો કરવાનો છે. 2 થી 3 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. થેન્ક યુ.